સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન વિભાગની આજે વરસાદની મોટી આગાહી। આ જિલ્લાઓમાં થશે મેઘમહેર। રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે તો છેલ્લા 4 દિવસની સરખામણીએ ગઈકાલે ઓછા તાલુકામાં વરસાદ વરસ્યો છે, પરંતુ જ્યાં વરસ્યો ત્યાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે। હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, જે મુજબ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કચ્છ અને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર, ખેડા અને અમદાવાદ, આણંદ અને વડોદરા, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા, તાપી અને ડાંગ, મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવો વરસાદ થઈ શકે છે। ધોધમાર વરસાદથી સરદાર સરોવર 50% ભરાયો। રાજ્યના 2 ડેમો હાઈ એલર્ટ અને 5 ડેમો એલર્ટ પર। રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50%થી વધુ જળસંગ્રહ થયો છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100% એટલે કે સંપૂર્ણ સલકાતા હાઈ એલર્ટ અપાયું છે। આ સિવાય રાજ્યના 5 જળાશયો 80%થી 90% સલકાતા એલર્ટ અપાયું છે, જેમાં જૂનાગઢના ઓઝત 2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડા ધરોઈ, રાજકોટના ભાદર 2 અને સુરેન્દ્રનગરના ધોળીજા ડેમને એલર્ટ અપાયું છે। રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતી। ટેટ 1 અને ટેટ 2 ના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગે છે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કુલ 24,700 જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે, જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે। ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે। આ સિવાય અન્ય માધ્યમોની ભરતીનો નિર્ણય પણ લેવાયો છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। કહ્યું, આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે। મોટા ભાગના જિલ્લામાં વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। ગુજરાતી મહિલા ઇંગ્લેન્ડમાં લડશે સાંસદની ચૂંટણી। મૂળ ગુજરાતની મહિલા શિવાની રાજા ઇંગ્લેન્ડના લેસ્ટરથી સાંસદની ચૂંટણી લડવાની છે। શિવાની રાજાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દીવવાસીઓ અને ગુજરાતીઓને મતદાન કરવા અપીલ કરી છે। દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે, ત્યારે હવે શિવાની રાજા દ્વારા ગુજરાત અને દીવમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। જીઓ અને એરટેલના રિચાર્જના ભાવમાં વધારો લાગુ। જીઓ અને એરટેલના રિચાર્જ 25% મોંઘા થઈ ગયા છે। બંને કંપનીઓએ 27 અને 28 જૂને ટેરિફ રેટમાં વધારાની જાહેરાત કરી હતી, ત્યારબાદ વધેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે। જીઓનો ₹239નો 28 દિવસનો પ્લાન ₹60 વધીને ₹300નો થયો છે, જ્યારે એરટેલનો ₹328 દિવસનો પ્લાન ₹50 વધીને ₹350નો થયો છે। વીઆઈનો ભાવ વધારો આજથી લાગુ થશે। આ વખતે 2 દિવસ સુધી ચાલશે જગન્નાથ યાત્રા। આ વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રા 2 દિવસ ચાલશે, કારણ કે જ્યોતિષનું કહેવું છે કે આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં તિથિઓ ઘટી છે, જેના કારણે રથયાત્રા પહેલાની પૂજા પરંપરા 7મી જુલાઈની સાંજ સુધી ચાલુ રહેશે। રથયાત્રાની તારીખ બદલી શકાશે નહીં, તેથી સવારે શરૂ થનારી રથયાત્રા સાંજે શરૂ થશે। અગાઉ 1971માં પણ આવું જ કંઈક બન્યું હતું। 7 જુલાઈના રોજ પૂજા પરંપરા આખો દિવસ ચાલુ રહેશે।
પથ્થરમારા મામલે કોંગ્રેસીઓની ધરપકડ। કોંગ્રેસની ઓફિસ પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા મામલે 5 કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે। સંજય બ્રહ્મભટ્ટના પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ, ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર, કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડ પ્રમુખ, શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ દંતાણી, કાર્યકર્તા વિમલ કંસારા અને એનએસયુઆઈ પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરાઈ। રાહુલ ગાંધીને અભય મુદ્રાનું જ્ઞાન નથી। સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ હિંસા અને અભય મુદ્રા વિશે આપેલા ભાષણ બાદ ચોતરફ હોબાળો મચ્યો છે, જેમાં હવે જગતગુરુ રામભદ્રાચાર્ય પણ બોલ્યા છે। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં ખોટું કહ્યું છે। હિન્દુ ક્યારેય હિંસક ના હોય। રાહુલ ગાંધીને અભય મુદ્રાનું જ્ઞાન નથી। રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી ખૂબ સારા વ્યક્તિ હતા। તે મારા સારા મિત્ર હતા। જો રાહુલ ગાંધી સભ્યતા બતાવે તો હું તેમને ઘણું શીખવી શકું। પીએમ મોદીએ રાજ્યસભામાં કરી 6 મુખ્ય વાત। મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ। કાર્યવાહી થઈ રહી છે। કોઈ ભ્રષ્ટાચારી બચશે નહીં એ મોદીની ગેરંટી છે। અમે 5 વર્ષમાં ઉત્તર પૂર્વમાં જે કામ કર્યું છે તે કામ કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હશે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે। એજન્સીઓને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ આપી। જીઓ હવે બધાને અનલિમિટેડ 5G નહીં આપે। ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન કંપની જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે। પહેલાની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા નહીં મળે। હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે 2 GB અથવા તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરશો। એટલે કે હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માટે દરરોજનો 2 GB ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે। જામનગર અને સુરેન્દ્રનગરના ડેમ હાઈ એલર્ટ પર। રાજ્યમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે। ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે। જામનગર અને સુરેન્દ્રનગરના ડેમ હાઈ એલર્ટ જોવા મળી રહ્યો છે। ડેમ હાઈ એલર્ટ થતા આગળના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો જીવાદોરી ગણાવતા સરદાર સરોવર ડેમ પણ 50% જેટલું ભરાઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। હાથરસ અકસ્માતના બાબા ફરાર, પોલીસની શોધખોળ। યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 120 લોકોના મોત થયા છે। ભોલે બાબા સાકર હરી અકસ્માત બાદ ફરાર છે। પોલીસ તેને શોધી રહી છે। આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું છે કે આ અકસ્માત છે કે કાવતરું તેની પણ તપાસ કરવામાં આવશે। બાબાએ ગામની જમીનમાં ટ્રસ્ટ બનાવ્યું છે। રાજસ્થાનમાં પણ આશ્રમનો ઘણો પ્રભાવ છે। મણિપુર અંગે પીએમ મોદીએ આપ્યો જવાબ। રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદી મણિપુર વિશે બોલ્યા છે। તેમણે કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે। 11,000થી વધુ એફઆઈઆર અને 500થી વધુની ધરપકડ કરવામાં આવી છે। ત્યાં હિંસક ઘટનાઓ સતત ઘટી રહી છે। ગૃહમંત્રી ઘણા દિવસો ત્યાં રહ્યા છે। આપણે મણિપુરનો સામાજિક ઇતિહાસ પણ ધ્યાનમાં રાખવો જોઈએ। બળતામાં ઘી હોમવાનું કામ ના કરવું જોઈએ। રાજ્યસભામાં હાથરસના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ। રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખરે 2 મિનિટનું મૌન પાળ્યું અને હાથરસમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી। ધનખરે કહ્યું, આવી ઘટનાઓ માટે નિયમો બનાવવા જોઈએ। તેના પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ઘણા બાબાઓ જેલમાં છે। એવો કાયદો બનાવવો જોઈએ જેથી અંધશ્રદ્ધા ઘટે। જેઓ અસલી છે તેમને આવવા દો, પણ જે નકલી છે તેઓ આશ્રમો બનાવીને લોકોને લૂંટી રહ્યા છે। બાઇડન માનસિક બીમાર, આ ભારતવંશી બની શકે રાષ્ટ્રપતિ। ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લસને દાવો કર્યો છે કે યુએસ પ્રમુખ જો બાઇડેનને ડિમેન્શિયાની બીમારી છે। અમેરિકાનું મીડિયા આ વાત છુપાવતું હોવાનો તેમણે દાવો કર્યો છે। સાથે જ કહ્યું તે ઘણા ડેમોક્રેટ માને છે કે બાઇડનનું માનસિક સંતુલન સારું નથી અને તેમની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ ભારતવંશી છે।
બાળક બુદ્ધિ સંસદમાં આંખ મારે છે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો, જેમાં તેમણે રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ કહ્યા. તેમણે કહ્યું કે જ્યારે બાળક બુદ્ધિ હાવી થઈ જાય ત્યારે તે સદનમાં ગમે તેને ગળે પડી શકે છે. જ્યારે બાળક બુદ્ધિ સીમા લાંઘે છે ત્યારે તે સદનમાં બેઠા બેઠા આંખ પણ મારે છે. ઉલ્લેખનીય છે કે મોદી રાહુલ ગાંધીને તેમને ભેટવાની અને આંખ મારવાની ઘટના પર કટાક્ષ કરતા હતા. નીટ પર પહેલીવાર બોલ્યા મોદી. નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું કે પેપર લીક એક મોટી સમસ્યા છે. મારી ઈચ્છા હતી કે તમામ પક્ષોએ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ, પરંતુ તેમણે આ મુદ્દા ઉપર પણ રાજકારણ કર્યું. હું દેશના યુવાનોને ખાતરી આપું છું કે આ સરકાર તમને ક્ષેત્રનારાઓને છોડશે નહીં, તેમને કડક સજા મળશે. તેથી જ એક પછી એક કાર્યવાહી થઈ રહી છે. અમે આ માટે કડક કાયદો બનાવ્યો છે.